મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચના પ્રાંતનો પોલાદ ગામે ગેરકાયદેસર માટી ખનન પર છાપો તેમજ ભેરસમ સાયખા માર્ગ પરથી 4 કરોડનો મુદ્દામાલ કબજે લીધો। પ્રાંત અધિકારીએ ભરૂચના ચોલાદની સીમમાંથી 3 પોકલેન્ડ અને વાગરાના ભેરસમ સાયખા રોડ ઉપરથી 6 હાઈવા ટ્રક સીઝ કર્યા। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ કરતા તત્વો પર વહીવટીતંત્રએ લગામ કસવા કમર કસી છે। આ અંગે અનેકવિધ ફરિયાદો ઉઠવા પામી હતી, જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણીએ એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈ ગેરકાયદેસર ખનનની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે। ત્યાં જ ગતરોજ નાયબ કલેક્ટર મનીષા મનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોવાની માહિતી સાંપડી હતી। માહિતી મળવા સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈ રાત્રિના અંધકારમાં નીકળી પડ્યા હતા। ચોલાદની સીમમાં અવાવરૂ સ્થળે પહોંચી જઈ ગેરકાયદેસર માટી ખોદકામ કરતા 3 પોકલેન્ડ જેની કિંમત આશરે 1.5 કરોડ રૂપિયાના વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા। જ્યારે વાગરાના સાયખા ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલા 6 હાઈવા ટ્રક જે પૈકી 3 માટીથી ભરેલા અને 3 ખાલી હાલતમાં ઝડપી પાડ્યા હતા। 6 હાઈવા જેની કિંમત રૂપિયા 2.4 કરોડના મુદ્દામાલ કબજે લઈ વાગરા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ તો મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે।